હાલોલ તાલુકાના ધનકુવા પંચાયતનું વાવડી ગામ ખાતે વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો રસ્તો કિચડમાં। શું ભણશે ગુજરાત? એ સૂત્ર પર વિશ્વાસ રાખવો હોય તો પ્રશ્ન એ છે કે આ નાના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે જ્યારે માર્ગની પરિસ્થિતિ આટલી દયનીય છે। હાલોલ તાલુકાની ધનકુવા પંચાયત હેઠળ વાવડી ગામ અહીંની અરેઠી ફળિયાના નાના વિદ્યાર્થીઓ દરરોજ કાદવ અને કીચડ ભરેલા રસ્તા પરથી પસાર થઈ શાળાએ પહોંચે છે। વરસાદી મોસમમાં પરિસ્થિતિ એટલી કઠિન બને છે કે બાળકો ભીંજાઈ જવાની કે પગ લપસી જવાની ઈજાગ્રસ્ત થવાથી ભીતિ અનુભવે છે। માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓ અને ગ્રામજનો પણ પોતાનું કામકાજ છોડીને બાળકોને કીચડ ભરેલા રસ્તાથી શાળાએ પહોંચાડવા જવું પડે છે। સ્થાનિક લોકો જણાવે છે કે અરેઠી ફળિયાથી ડામોર રોડ સુધી પાક્કા રસ્તા માટે અનેકવાર માંગણી કરી ચૂક્યા છે, છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। પરિણામે વાવડીના અરેઠી ફળિયાના વિદ્યાર્થીઓનું શિક્ષણ સીધું પ્રભાવિત થઈ રહ્યું છે। કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ।